અમદાવાદ ગાંધીનગર ગિફ્ટ સિટીમાં હોટેલોમાં ઓક્યુપન્સી 80%એ પહોંચી છે. 8 મોટી હોટેલો ખુલતા જ 1000 રૂમ વધશે. વિગતવાર વાત કરીએ આ વિડીયો દરમિયાન. નમસ્કાર, હું જાનવી બારડ, બીબી ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાત ધીરે ધીરે હોટેલ અને ટુરિઝમ ઇન્ડસ્ટ્રીમાં પણ હળવે પગે આગળ વધી રહ્યું છે. અમદાવાદ ગાંધીનગર ગિફ્ટ સિટીમાં આવેલી હોટેલોમાં ઓક્યુપન્સી 80%એ પહોંચી છે. આ ઉપરાંત આગામી 2 થી 3 વર્ષમાં 8 નવી હોટેલો ખુલતા જ 1000 રૂમ પણ વધશે. સાંસ્કૃતિક, મ્યુઝિકલ કોન્સર્ટ, પ્રાકૃતિક, ધાર્મિક, આર્થિક, સ્પોર્ટ્સ ઇવેન્ટ અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓના ધમધમાતા અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં હયાત, આઈટીસી, તાજ, લીલા, કોરિયટ, મેરિયટ સહિત નેશનલ અને ઇન્ટરનેશનલ કાસ્ટની હોટેલોની અંદર લક્ઝરી હોટેલ રૂમમાં પણ પ્રવેશ કરવામાં આવી રહ્યો છે. આગામી 2 થી 3 વર્ષમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર હોટેલો વિસ્તરણ યોજવાનું ઘટી રહ્યું છે. ગિફ્ટ સિટીમાં પણ 2 થી વધુ 5 સ્ટાર કેટેગરીની હોટેલો આવી રહી છે. આ સેગમેન્ટમાં સરેરાશ કુલ 2500 કરોડથી વધુ રોકાણ આપવામાં આવ્યું છે. 1000 નવી રૂમ્સ ઉમેરાશે તેની પણ જાહેરાત કરવામાં આવી છે. નિર્દેશક ઇન્ડસ્ટ્રીમાં પણ આગામી દર્શક વધી રહ્યા છે. અમદાવાદ ગાંધીનગર અને ગિફ્ટ સિટીમાં 4 થી 5 સ્ટાર કેટેગરીની 4500 ઉપલબ્ધ હોટલ છે અને આમાં 1000 જેટલા રૂમ્સ નવા ઉમેરાશે. આ ઉપરાંત મુંબઈ, દિલ્હી, બેંગ્લોર, પૂના જેવી મેટ્રો શહેરમાં તુલનામાં અમદાવાદ ગાંધીનગર ગિફ્ટ સિટીમાં હોટેલોની ઓક્યુપન્સી રેટ આગળ નીકળી ચૂક્યો છે. કોરોના મહામારી બાદ ઓક્યુપન્સી રેટ સરેરાશ બમણો વધીને અત્યાર સુધીમાં 75 થી 80% સુધી પહોંચ્યો છે. વિદેશી મુસાફરીઓનો, વિદેશી રોકાણોનો, પ્રવાસીને સતત વધતો વિદેશી પ્રવાસીઓનો પ્રવાહ જ્યારે ઇન્ડસ્ટ્રી પર વ્યાપક પરિસ્થિતિ ઉપજી છે. કોરોના પછી અમદાવાદ હોટલના માર્કેટ રેટ પણ બમણા થઈ ગયા છે. અન્ય નાની મોટી 700 થી પણ વધુ હોટલો અહીંયા આવેલી છે, પણ અમદાવાદ અને ગાંધીનગરમાં 2013 થી 2014 સુધીમાં 1500 ક્લાસિક હોટલ રૂમ્સ હતા, જેની સંખ્યા 2024ના અંત સુધીમાં 4 ગણી થઈ 4500ની આસપાસ પહોંચ્યું છે અને 2025માં 1000 નવા 5 સ્ટાર હોટલ રૂમ પણ ઉપલબ્ધ થશે. વધુ વિગત સાથે ફરી મુલાકાત કરીશ. હાલ મને રજા આપો. નમસ્કાર.